મારા ભૂતપૂર્વ મંગેતરે 7 વર્ષ આળસમાં કાઢ્યા, પણ જે ક્ષણે મેં તેને છોડ્યો, તેને અચાનક ઘરના કામો કરવા આવડવા લાગ્યા. મેં હમણાં જ મારા મંગેતર સાથેના 7 વર્ષના સંબંધનો અંત લાવ્યો છે. સૌથી મોટી સમસ્યા? તેણે કશું જ યોગદાન આપ્યું નહોતું. તે ઘરના કામોમાં મદદ કરતો નહોતો અને ઘરના સામાન પાછળ 1 રૂપિયો ખર્ચવાની ના પાડતો હતો. તેનું બહાનું હંમેશા એ જ રહેતું કે તે બહુ કામ કરે છે. પણ ગયા અઠવાડિયે અમારું બ્રેકઅપ થયા પછી એક ચમત્કાર થયો. અચાનક તે પોતાના વાસણો પોતે જ ધોઈ રહ્યો છે. તેણે બાથરૂમનો પુષ્કળ સામાન ખરીદ્યો. તેણે તો એક નવું વેક્યુમ ક્લીનર પણ ખરીદ્યું. અમારું જૂનું વેક્યુમ ખખડતું હતું, પણ કામ કરતું હતું. વર્ષો સુધી તે મને નવું ખરીદવામાં મદદ કરી શક્યો નહીં. પણ હવે જ્યારે અમારો સંબંધ પૂરો થઈ ગયો છે, ત્યારે તે પોતાના માટે શોપિંગ કરી રહ્યો છે. આ ખૂબ જ ગુસ્સો અપાવે છે. છેલ્લા 7 વર્ષોથી આ ઉર્જા ક્યાં હતી? જ્યારે હું મારી ડિગ્રી ઓનર્સ સાથે પૂરી કરી રહી હતી, ત્યારે ફક્ત હું જ કેમ સફાઈ કરતી હતી? વધુ ખરાબ વાત તો એ છે કે તે અહીં ફસાઈ ગયો છે. તેણે ઘર છોડવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક એપાર્ટમેન્ટમાં તેને ના પાડવામાં આવી. કેમ? કારણ કે તેણે એક અત્યંત મોંઘી ટ્રક પાછળ પોતાના બધા પૈસા ઉડાવી દીધા હતા. હવે હું એ જ ઘરમાં એક એવા માણસ સાથે ફસાઈ ગઈ છું, જેણે હમણાં જ સાબિત કર્યું કે તે આટલા સમયથી મદદ કરવા સક્ષમ હતો. બસ તેને મારી પરવા કરવાની ક્યારેય કોઈ ઈચ્છા નહોતી.